આ રાતના જન્મોત્સવનો માહોલ જોઈ લો તમે. એટલે 4 2 5 40 થશે. ખોલ નાખ. યુટ્યુબ ફેમિલી ફરી સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે રાતના 1. નીંદરમાંથી ઉઠી ગયો છું તો નાહી ધોઈને રેડી થઈ જાઉં પછી મળીએ. સો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ, ડીજ વ્લોગ. ચલો નાહી ધોઈને રેડી થઈ ગયો છે. સ્પેશિયલી આ ટી શર્ટ પહેરું. આ ટી શર્ટ હું ક્યાંક જાઉં કે કંઈક ખાસ પ્રસંગ કે હોય ને તો જ હું આ પહેરું. આપણું ફેવરિટ છે. તો અત્યારે નાહી ધોઈને રેડી થઈ ગયા, બ્રશ કરી લીધો અને હવે છે ને થોડુંક જમી લઉં. બાકી આપણું રાઇડિંગ કિટ બધું રેડી છે. તો આ માસ્ક, આપણા એરબડ્સ, આ મોજા, આપણું હેલ્મેટ, હેન્ડ ગ્લવ્સ, આપણું બેગ, આ ટી શર્ટ છે હમણાં નાહીને કાઢ્યું ને એટલે, ને બીજું કંઈ ખાસ નહીં. એક ફેસ વોશ લીધું ને આપણો બ્રશ કાયમ આવે તો ઠીક છે, લઈ લેશું. ને નથી લેવું. ને પાણીની બોટલ છે. સો શૂઝ મમ્મીએ સાફ કરી દીધા, કેમ કે ધોઈ નાખ્યા છે. સવારના એને કીધું હતું ધોવાનું. તો બસ આપણી કિટ રેડી થઈ ગઈ છે. अभी मैं गाली नहीं दे सकता. नहीं, गाली नहीं देना. अब फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना जिंदगी भर. તો જમવામાં શું છે ખબર? ગુવારનું શાક છે, આ લીલા મરચાં, આમાં બુંદી હતી પણ કોક ખાઈ ગયું. આ રોટલા થોડુંક ખાઈ લઈએ આપણે. अजीब जानवर है, कितना भी खाए भूखा ही रहता है. ઓકે, તો ફાઇનલી આપણે રેડી થઈ ગયા. જોઈ લો, શૂઝ બૂઝ, બેગ, પાણીની બોટલ લાવો કે લાવની નથી લેવી, ખોટો વજન શું કરવા લેવું. ને આપણું હેલ્મેટ છે. આપણે આપણી બાઇક બહાર કાઢી લીધી છે. વધારે બકવાસ નહીં કરું, સીધા હવે જઈએ બહાર. ઓકે, લેટ્સ ગો. ઓકે, તો આપણી બાઇક અહીંયા જ છે. હવે જોઈ લો. એ બાપા. ઓકે, તો મેં દરવાજો બંધ કરી દીધો. હવે હેલ્મેટ પહેરીએ ને સીધા નીકળીએ આપણા લોકેશન તરફ. રસ્તામાં કહું ક્યાં જાઉં છું, કેમ કે મને ખબર નથી કે આ જે હશે. સો લેટ્સ ગો. જય શ્રી રામ. એક જગ્યાએ પેટ્રોલ નાખવા ઊભો તો રહ્યો, પણ બિચારા સૂતા લાગે. પણ કંઈ વાંધો નહીં, આપણે આગળ નીકળીએ. જો અહીંયા પેટ્રોલ પંપ આવશે ને તો નાખી લેશું. ઓલરેડી આમાં પડ્યું તો છે, 100-150 કિલોમીટર ચાલી જાય એટલું. તો કંઈ વાંધો નહીં, આપણે ડિસ્ટર્બ નથી કરવા, કેમ કે એ લોકો સૂતા છે. તો વાંધો નહીં, આપણે આગળ નીકળીએ. સો લેટ્સ ગો.
હે યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો તમે બધાય સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો દિનેશ વાજા હું આવી ગયો છું નવું વ્લોગ લઈને. તો કેમ છો તમે બધાય? તો આ નીલ મહારાજ દેખાણા ને, તો આપણે શૂટ કરવાનું ચાલુ કરી દીધું. અત્યારે આપણે ઓન ધ રોડ છે, આપણી રાઈડર. અત્યારે હું રોડમાં પહોંચવામાં તો બસ હવે થોડુંક બાકી છે, 25-30 કિલોમીટર જેટલું. ત્યાં વ્લોગિંગ પાછું ફરીથી ચાલુ કરી દીધું છે મેં. તો થોડી વારમાં પહોંચીએ આપણા લોકેશનની ત્યાં. સો બની રહેજો. વિડીયો પસંદ આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ આપણી પહેલી લોંગ ડ્રાઈવ છે. જે જગ્યાએ આપણે જઈએ છીએ એ જગ્યા તમને થોડી વારમાં બતાવું. સો લેટ્સ ગો. ઓકે, ફાઇનલી આપણે સાળંગપુર આવ્યા છે દાદાને. પછી એક વાત કહીશ તમને, બહુ મહત્ત્વની છે, એટલે બની રહેજો વિડીયો. પબ્લિક તો સાળંગ. ઓકે, દર્શન કરી આવું. મોટા ભાઈ એટલે 4 2 5 40 થશે. ખોલ્લા કોઈ ધક્કો નહીં મારતો. ચાર બાબા બે બાર પડ્યા છે. ચાર બાબા બે બાર છે આયા. તમે થોડું સમજો. થોડા પાછળ જાઓ. માણસ જોઈને માણસ તો પાછળ જાઓ. માણસ તો પાછળ જાઓ. લઈ જવાય. જય શ્રી રામ. લગભગ હું લાઈનમાં છે ને 1.5 કલાકથી દર્શનમાં વેટિંગમાં હતો, પણ વારો આવ્યો. પહેલી વખત આવ્યો એટલે વારો લીધે વગર જવાનો હતો. દર્શન કરીને જવાના હતા આપણે. સો દર્શન કરી લીધા છે. હવે આપણે અહીં પાછળના ગ્રાઉન્ડમાં આવ્યા છે, જ્યાં કષ્ટભંજન દેવ, જેમ કે આપણા હનુમાનજી મહારાજની પ્રતિમા છે સૌથી ઊંચી તો નહીં, એટલે અહીંયા તો બતાવું તમને થોડી વારમાં. તો બની રહેશે વિડીયોમાં. હવે રાઉન્ડ તરફ જવાનું છે. ઓકે, લેટ્સ ગો. આ પ્રતિમા તમે વિડીયોમાં ને શોર્ટમાં ને રીલમાં ને ઘણી જગ્યાએ જોઈ હશે. અત્યારે પાછળ પબ્લિક જોવો તમે. અહીંયા તો એટલી છે, પણ મંદિરમાં અંદર દર્શન કરવામાં ધોમ પબ્લિક છે. મેં કીધું ને કે 1.5 કલાકથી હું લાઈનમાં ઊભો ને ત્યારે મહારાજના દર્શન થયા. તો થોડી વાર રાઉન્ડ મારી લઈએ, આજુબાજુમાં જગ્યામાં જોઈ લઈએ, પછી નીકળીએ. નાસ્તો કે ભૂખ લાગી હવે સવારની. રાતના 3 વાગ્યાનો નીકળ્યો હતો, અત્યારે 11:30 વાગ્યા, ત્યારે ફાઇનલી દર્શન થયા. ઓકે, બની રહેજો વિડીયો. આ રાતના જન્મોત્સવનો માહોલ જોઈ લો તમે, ને આપણા કષ્ટભંજન દેવનું આ મંદિર જોઈ લો, કેવી રીતના ડેકોરેશન કર્યું છે, ને પબ્લિક એ જોઈ લો. ઓકે, તો આપણે બહાર નીકળીએ, હવે ભૂખ લાગી છે.
જઈએ તો બહાર સીધા હે યુટ્યુબ ફેમિલી તો બસ આખરે હવે 15-20 કિલોમીટર જેટલો રસ્તો બાકી છે એટલે આપણે ઘરે પહોંચી જાઉં તો આ મને ખાતરી છે કે તમને આ બ્લોગ પસંદ આવ્યો હશે જય શ્રી રામ જય બજરંગબલી લાઈફમાં પહેલી વાર સાળંગપુર ગયો હતો ને આજે આપણે આને લઈને ગયા હતા તો આજનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો મને ખાતરી બસ આજના માટે એટલું જ મારા નવો વિડીયો જોવો હોય ને તો નીચે સબસ્ક્રાઈબ બટનને જોરથી પ્રેસ કરી દો અને લાઇકનું બટન શેરમાં ને બધમાં ને શેર ડાઉનલોડ ને બધી કરીને નાખી દો તો મળીએ નવા વ્લોગમાં સો બાય ખુશ રહો અને રહેવા દો લેટ્સ ગો સો બાય